આજે હું તમારી જોડે ચોખાના મસાલાવાળા પાપડની રેસીપી શેર કરી રહી છું। એકદમ સહેલી રેસીપી છે। તમે અગર એકલા રહેતા હો ઘરે તો પણ તમે આને આસાનીથી બનાવી શકશો। તમારે કોઈ હેલ્પરની પણ જરૂર નહીં પડે અને ઢગલાબંધ પાપડ તમે એકલા જ બનાવીને રેડી કરી શકો છો। તમે પહેલી વાર બી પાપડ બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ પાપડ બનીને રેડી થશે। જે બી હું તમને ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવાની છું એ જરૂરથી ફોલો કરજો। એનાથી તમારા પાપડ એકદમ પતલા અને એકદમ ટેસ્ટી બનીને રેડી થશે। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। ચોખાના મસાલાવાળા પાપડ બનાવવા માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલા ચોખા લીધા છે। ચોખા મેં અહીંયા નાના અને જે ઝીણા ચોખા આવે છે જે આપણે ખીચડીમાં વાપરીએ છીએ એનો ઉપયોગ મેં કર્યો છે। તમે આની જગ્યાએ રેશનના ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું। વોશ કર્યા પછી આપણે આને આખી રાત માટે પલાળી દેવાનું છે। આપણે એટલું પાણી નાખવાનું જેથી એ સરસ રીતે પલળી શકે। બીજા દિવસે સવારે આપણે એક મોટું કુકર લેવાનું અને એની અંદર આપણે પાણી નાખવાનું। 1 ગ્લાસ ચોખા લીધા હતા તો 1 ગ્લાસની ઉપર આપણે 5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું। એટલે 2 ગ્લાસ ચોખા લીધા છે એટલે 10 ગ્લાસ જેટલું આપણે આમાં પાણી નાખવાનું છે। પાણીનું માપ આમાં એકદમ પરફેક્ટ હોવું જોઈએ એટલે આપણી જે લોટ છે એ એકદમ સરસ બફાશે। હવે જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી જે આખી રાત ચોખા પલાળ્યા હતા એની અંદરથી આપણે પાણી કાઢી નાખવાનું। આ પાણીને આપણે કાઢીને એકલા ચોખાનો જ ઉપયોગ કરવાનો, પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે જે આપણે ગરમ પાણી કરવા મૂક્યું હતું એમાં બધા મસાલા કરવાના। 1 ચમચી જેટલું આમાં આપણે મીઠું એડ કરવાનું, 1 ચમચી જેટલું આપણે આમાં અજવાઈન એડ કરવાની અને 1 ચમચી જેટલું આમાં આપણે જીરું એડ કરવાનું। 1.5 ચમચી જેટલું પાપડનો જે ખારો આવે છે એનો ઉપયોગ કરવાનો। 1.5 ચમચીથી વધારે નહીં નાખવાનું, નહીં તો જે પાપડમાં એકલા ખારાનો ટેસ્ટ આવશે। હવે આ પાણીને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું અને જે ચોખામાંથી આપણે પાણી કાઢીને મૂક્યું હતું એ ચોખાને પણ હવે આની અંદર આપણે નાખી દઈશું। એકલા ચોખા જ નાખવાના છે, એની જોડે જે પાણી હોય એ નહીં નાખવાનું, કારણ કે આની અંદર આપણે ઓલરેડી માપ સાથે પાણી નાખી જ દીધું છે એટલે આપણે બીજું પાણી નાખવાની કોઈ જરૂરત જ નથી। હવે આને આપણે સીટી વગાડવાની છે। લગભગ આપણે 5 થી 6 સીટી વગાડવાની, એ બી મીડિયમ ફ્લેમ ઉપર। બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે સીટી નથી વગાડવાની। 5 સીટી આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ત્યાં સુધી એના બીજા મસાલાની તૈયારી કરીએ। અહીંયા અમે સહેજ તીખા પાપડ ખાઈએ છીએ એટલે મેં અહીંયા 5 જેવા લીલા મરચાં લીધા છે। તમે 2 કે 3 લીલા મરચાં બી આમાં નાખી શકો છો। મરચાંને આવી રીતે એકદમ ઝીણું જ આપણે સમારવાનું છે। હવે જ્યારે કુકર ઠંડુ થઈ જાય પછી આપણે કુકરને ખોલવાનું છે। ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એને નથી ખોલવાનું। બસ કંઈક આવી રીતે ચોખા એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા હશે અને કંઈક આવા ઢીલા જ રહેશે, જેમ આપણી ખીચડી હોય છે એમ જ। એને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા પછી આપણે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની અને એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખવાની। હવે આપણે આમાં જે મરચાં સમારીને રાખ્યા હતા એ અને 1 મુઠ્ઠી ભરીને આપણે આમાં કોથમીર એડ કરવાની અને 2 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરવાનું। આ બધા મસાલા નાખવાથી પાપડનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી બને છે। એકવાર તમે આવી રીતે મસાલા પાપડ જરૂરથી ટ્રાય કરજો। હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને એક બી દાણા ના રહે એવી રીતે મિક્સ કરવાનું છે। આપણા ઘરે જે આવી રીતનું તમારા ઘેર મિક્સ કરવાનું જે આવતું હોય એનાથી પણ તમે આવી રીતે મિક્સ કરી શકો છો। વલોણીથી મિક્સ કરશો તો આવી રીતે તમારું એકદમ સરસ જે બેટર છે એ રેડી થશે। બસ આવી જ રીતે વલોણીથી એક બી દાણા ચોખાના ના રહે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જવાનું છે અને આ ફેરી ગેસની ફ્લેમ આપણી એકદમ ધીમી હોવી જોઈએ। જ્યારે એકદમ સરસ આવી રીતે મિક્સ થઈ જાય અને આપણને લાગે કે એકદમ ઘટ અને સરસ આપણું બેટર રેડી થઈ ગયું છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। કંઈક આવું બેટર રેડી થવું જોઈએ। બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડું આપણે અલગ એક મોટા વાસણમાં કાઢી લેવાનું ઠંડુ કરવા માટે।
આ બેટરને આપણે ઠંડુ કરવાનું અને બીજું જે બેટર છે એને આપણે એક સાઈડ ઢાંકીને મૂકવાનું, એને ખુલ્લું નહીં મૂકવાનું. બસ આવી જ રીતે એક મોટા વાસણમાં આપણે થોડું બેટર લઈ લઈશું, જેનાથી આપણે પાપડ બનાવીશું. હવે જ્યાં સુધી એ એકદમ ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એના પાપડ નથી બનાવવાના, નહીં તો પાપડ સરસ નહીં બને અને કદાચ બનશે તો ફાટી જશે. આ પાપડ એક બી પાપડ ફાટશે નહીં અને એકદમ પતલા અને એકદમ સરસ પાપડ બનીને રેડી થઈ જશે. જેમાં આપણે પાપડ બનાવવાનું હોય એ પ્લાસ્ટિક ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું. તેલ લગાવ્યા પછી જે રીતના નાના મોટા જેવી રીતે તમારે પાપડ બનાવવાનું હોય એટલા આપણે ભાગનું થોડું આપણે બેટર લઈ લેવાનું અને બીજી આપણે એની ઉપર કોથળી મૂકીને ઘરની કોઈ બી ડીશથી આપણે આવી રીતે એને દબાઈ દેવાનું. તમે આને ઓરસિયું બી ઊંધું કરીને મૂકીને દબાઈ શકો છો. જો કંઈક આવી રીતે પાપડ બનીને રેડી થઈ જશે અને જે આપણે સૂકવવાના હોય તે આવી રીતે આપણે એને સૂકવતા જવાનું. તમે એને ડાયરેક્ટ જે પ્લાસ્ટિક પાથરી હોય એની ઉપર ડાયરેક્ટ પણ તમે બનાવી શકો છો. જરૂરી નથી કે તમારે અલગથી એને બનાવવું પડે. જે પ્લાસ્ટિક ઉપર બનાવવાનું હોય એની ઉપર બીજું પ્લાસ્ટિક નાખીને આવી રીતે ડીશથી દબાઈને અને પછી આપણે એને સહેજ ફેલાઈ દેવાનું. કારણ કે આની ઉપર બહુ વજન ના આપી શકીએ એટલે આપણે હાથેથી એને સહેજ ફેલાઈ દેવાનું, એટલે બહુ જાડા પાપડ ના રહે, એકદમ પતલા અને એકદમ સરસ પાપડ બનીને રેડી થઈ જાય. મેં તમને બે રીત બતાવી, તમને જે રીત ગમે એ રીતથી તમે પાપડ બનાવી શકો છો. બસ આવી જ રીતે આપણે બધા પાપડને બનાવીને રેડી કરી દઈશું અને એકદમ પતલા જ બનાવજો. જો અગર કદાચ દબાયા પછી જાડા રહેતા હોય તો હાથેથી ફેલાઈને આવી રીતે તમે પતલા કરી દેજો. હવે એક દિવસ આખા દિવસ આપણે એને પંખા નીચે રાખીશું એટલે બીજા દિવસે આ 80% જેટલા પાપડ સુકાઈ જતા હોય. જો કંઈક આવી રીતે 10-20% જ પાપડ આપણા બાકી રહે સુકાવવા માટે, એટલે એને 1.5 દિવસ થાય પાપડને એકદમ સરસ રીતે સુકાવતા. 1.5 દિવસ પછી તમે એને ત્રીજા દિવસે એને થોડીક વાર માટે 2 કલાક માટે તડકે જરૂરથી મૂકજો. એનાથી તમારા પાપડ એકદમ સરસ થઈ જશે. જો કંઈક સુકાય તો પાપડ આવા થઈ જાય છે મસાલાવાળા પાપડ. જો હું તમને કંઈક એને ખખડાઈને બી બતાવું કે કેટલા સરસ પાપડ થયા છે. આ પાપડ સહેજ બી તમારા ફાટશે પણ નહીં કે તૂટશે પણ નહીં અને પતલા તો એકદમ સરસ પતલા બનીને રેડી પણ થશે. બસ આવી જ રીતે આપણે બધા પાપડને બનાવીને રેડી કરી દેવાનું છે અને આ પાપડ તળ્યા પછી તો જે સાઇઝના હોય એનાથી ડબલ સાઇઝના થઈ જાય છે. આ પાપડ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે. એકવાર તમે આ રીત પાપડની જરૂરથી ટ્રાય કરજો. પાપડને તળવા માટે આપણે જે તેલ છે એકદમ સરસ રીતે ગરમ થવું જોઈએ, પછી તમે આવી રીતે પાપડ એમાં તળજો. જો જે સાઇઝના પાપડ હોય એનાથી ડબલ સાઇઝના પાપડ રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે બધા પાપડને તળીને રેડી કરી દઈશું. આ પાપડ બહુ જાડા બી નથી બનતા અને બહુ પતલા પણ નહીં, પણ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. આને તમે શેકીને પણ ખાઈ શકો છો. શેકીને પણ આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને ચા સાથે તો આ પાપડ બહુ જ ટેસ્ટી લાગે. આ પાપડ જ્યારે તમે બનાવો ત્યારે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અને તમારા ફેમિલી મેમ્બરને આ પાપડ કેવા લાગ્યા. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા પતલા અને કેટલા સરસ પાપડ તળીને રેડી થયા છે. કેટલી સાઇઝના હતા અને એનાથી ડબલ સાઇઝના પાપડ રેડી થઈ ગયા છે અને આ પાપડ એકદમ ક્રિસ્પી પણ બને છે. જો આને હું તમને તોડીને પણ બતાવું. આ પાપડની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.